કુદરતની વ્યવસ્થા એ છે કે સૌ કોઈને કામના બદલે દામ મળે. દામના બદલે દામ મળે એ નહીં, એ માણસોએ બનાવેલી વ્યવસ્થા છે, જેને કારણે સદીઓથી મોટા માણસો નાના માણસોનું શોષણ કરી રહ્યા છે. હું વ્યાજની વાત કરી રહ્યો છું. બિચારો નાનો માણસ ક્યાં તો જીવનભરની બચત બમણા કરવાના લોભમાં ખોઈ બેસે છે, ક્યાં તો જિંદગીભર વ્યાજ ભરી ભરીને ખુવાર થઈ જાય છે. કેટલાક હારીને થાકી આત્મહત્યા કરી લે છે. આ ચિરાગ ગોટી તો વ્યાજખોરીના ધંધાનું મદનિયું છે. આવા તો અનેક હાથીઓ ખુલ્લેઆમ ફરે છે ને લાખોને કચરે છે. બસ બહુ થયું, હવે આ બંધ થવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા એટલા મજબૂત હોવા જોઈએ કે સરકારી સંસ્થા સિવાય કોઈ પણ વ્યક્તિ કે પેઢી પૈસા ઉધાર આપવા લેવાનું કામ જ નહીં કરી શકે, અને કરે તો એ ગુનો કહેવાય. સીધું અને સરળ. સૌ કોઈ કામ ધંધો કરે અને પૈસા કમાય. બચત કરવી છે, બેંક છે. લોન જોઈએ છે, બેંક છે. વધારે પૈસા કમાવા છે, ધંધો મોટો કરો. હજુ પણ ઓછું પડે છે, શેરમાં રોકાણ કરો. મોટા ધંધામાં ભાગીદારી. વધે તો એ તમારું અને ઘટે તો એ તમારું. જય શ્રી રામ.